હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને અત્યારે લગભગ સવારના 11 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે આવ્યા હતા પોર્ચમાં ચક્કર મારવા. તો પાડોશી કાંઈ આપણી પોર્ચ તો ખાલી રહેવા દે નહીં કાંઈ, તો કાંઈ કપડાં સુકવવા જેવું જો પાડોશીએ રહેવા જ ન દીધું અને ભરી દીધું આખું. શેનું ભર્યું નહીં બતાવું તમને. તો અમારા જે બાજુવાળા જો ચોખાની ને મમરી કરે છે, તો આ બાજુ બધી મમરી થઈ ગઈ છે ને આપણે પણ કોઈ દી નહોતા કર્યા, તો કીધું આપણે થોડોક એમાં હાથ ફેરો કરી અને જોઈ કે કેવા થાય. તો ભેગા આપણે બેસી ગયા છીએ અને અમારા બા પાસે તો અમે કામ જ કરાવી વેફર ને બધું થઈ ગયું. છેલ્લે બાકી રહી જતું તો તમે કીધું પૂરી પાપડમાં બા અરે લડી લઈ, તો બાને જ બેહાડી દીધા ગોયણા કરવાનું. મારી બેન આવી હતી ઘડીક વાર કંઈક કામ હાટું, તો મેં એને બેહાડી દીધી કાલ બાજુવાળા અરે કામ કરવા બેસી જા, એમનેમ તો કંઈ જવા ન દઈએ આપણે. તો મસ્ત મજાના પૂરી પાપડ પાડોશી બનાવે છે, તો હુકાઈ જાય થોડાક આપણે પાડોશમાં લઈ લઈએ. તો ચાલો થોડીક સેવા કરાવી દઈ. કોણ કોને સેવા કરાવી એ પછી જોઈશું, પણ અત્યારે તો થોડીક કરાવી સેવા. તો ચાલો પૂરી પાપડ બનાવી લઈએ ને ખાવા હોય તો આવી જાઓ ગાઈસ. અત્યારે લગભગ 12:30 જેવો 12:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા પૂરી પાપડનું કામકાજ બાજુવાળાનું આપણું થોડું ઘણું ભેગું હતું. મારે તો થોડાક અમથા જ કરવા હતા, ટ્રાય પૂરતા આપણે પહેલી વાર કર્યા છે ને આપણે તો તૈયાર જ લઈ લેતા હતા 2 વર્ષથી. તો પાડોશીને પાપડ કરાવતા હતા અને હવે થઈ ગયો જમવાનો ટાઈમ ને વચ્ચે આવી ગઈ હતી મારી દેરાણી, તો બેઠા હતા ને હવે થઈ ગયો જમવાનો ટાઈમ. તો મસ્ત મજાનું જોઈ લ્યો, ચોરીનું શાક અહીંયા છે, સિયાબેને લીધી છે ડુંગળીને ભરપૂર મસાલાવાળી છાશ બનાવી છે. અને અમારા મનભાઈ તો જો મસાલો ઊંધો જ વારે, જો ઢાંકણું ખુલી ગયું ને તો અંદર ઠલવાઈ જવાનું છે. અને વાઈટ કાલીને બેઠો, હવે રોટલી કયા ખાઈશે, રોટલી ખાવાની હોતી કા ને આપણે બનાવ્યો છે આપણા માટે ચારનો રોટલો. તો મારે દવા જ લેતો આવી એ તો કઈ જા ને દીકરો, ભૂલાઈ જઈ પીવાની. તો તમારે જમવું હોય તો આવી જાઓ મિત્રો જમવા. હેલો ગાઈઝ, અત્યારે લગભગ આપણે બધી વેફર પાડીને ફ્રી થઈ ગયા ને પછી બેસી ગયા હતા આપણે સીવવા બેઠા હતા. અને હવે આપણો થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો જમવામાં જોઈ લો આપણે બનાવ્યું છે શાક, પરોઠા અને મસ્તીના લસણિયા ગાજર અને કેરી બનાવ્યા છે. અને અહીંયા છે ઠંડી છાશ ને અહીંયા છે આપણી ચટણી. તો અમારો કુંવર હવે આવી ગયો છે, તો હવે બેસશે જમવા. શું જમવું? માખણ લેતો હાલમાં દીકરો, હાલા ડાયો દીકરો છે, ભાવે કાંઈ નહીં મારા દીકરાને કોઈ દી. તો ચાલો એને તો જમવું છે. અત્યારે લગભગ 5:30 પોણા 6 જેવો ટાઈમ થઈ ગયો છે ને મારે 2 દુપટ્ટા બનાવવાના હતા, તે બનાવી લીધા છે. સવારે હું તમને બતાવતી હતી. અને અત્યારે આપણે મસ્ત ગાજરી કલરનો ચણિયાનું કટિંગ કર્યું છે. તો ચાલો બતાવું કલીવાળો ચણિયાનું કટિંગ. તો બધી કલી કાપી અને કટિંગ કરીને રાખી છે આપણે. તો હવે સંચે બેસશું ને આ બધું વેતરણ નીકળ્યું છે. તો હવે આ બધો કચરો કાઢશું ને આ બાજુ પણ જોઈ લો આપણી મસ્ત નહીં દુપટ્ટા થઈ ગયા છે રેડી. તો બતાવી દઉં તમને, જુઓ આ દુપટ્ટા રેડી કર્યા છે આપણે 2 પિંક અને મરૂન. તો ચાલો મિત્રો હવે આપણે કલીવાળો થઈ ગયો છે ને રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે. તો આજે તો મારા શિયાબેન ટ્યુશનમાંથી આવીને શાક સુધારવા બેસાડી દીધા છે આપણે, જોઈ લ્યો. તો મારા શિયાબેન શાક સુધારીને વઘારવાના છે ને આપણે મૂકી છે ખીચડી. અને અમારા મનભાઈએ 2 દિવસથી રોટલી નથી ખાધી, તો હવે થઈ ગયા છે ભૂખા. તો આપણે ગોળ, માખણ અને રોટલી લઈને બેઠા છીએ ખવડાવવા માટે. તો મારે આ થોડોક નાનો કિકલો રહ્યો ને તો એને હાથે તો કોઈ દી જમતો નથી, તો 2 દિવસથી ખવડાવ્યું નથી તો ખાધું નથી. તો ચાલો આપણે અત્યારે એ ભાઈને બેસાડીને જમાડી દઈ. અને આજે વચ્ચે કાંઈ વિડીયો નથી લેવાનો, કારણ કે બાજુવાળાના પાપડ કરતા હતા તો થાક એટલો લાગ્યો તો બપોરે તો સૂઈ ગયા હતા ને ઉઠી ત્યાં ક્લાસવાળા આવી ગયા. તો ક્લાસવાળાને કરાવ્યું ને પછી આવી ગયા એક મહેમાન, તો વિડીયો લઈ શકાણો નહીં ને હવે આપણે રસોઈનો વિડીયો લઈશું. તો ચાલો મિત્રો અમારા મોહનભાઈને જમાડી દઈ, પછી રસોઈ બનાવી છે તે બતાવશું. હેલો ગાઈઝ, અત્યારે થઈ ગયો છે આપણો રસોઈનો ટાઈમ. તો આજે આપણે શ્રીખંડ અને પૂરી બનાવવા છે. તો તેલ મૂક્યું એટલે આપણે બાયુનું એક કામ જ હોય તળવાનું. તો પહેલાં આપણે લીધી છે બટેટાની વેફર, બહુ સરખું તેલ નહોતું આવ્યું, તો હવે આપણે નાખી છે પાછી. અને પછી આપણે તળવાના છે કૂચરા, જે હમણાં તળશું ને એટલે બતાવશું આપણે જે કાલે બનાવ્યા છે ને તે.
ને પછી આપણે કરવાની છે પૂરી. તો એમાંય વકલ વકલ કરી છે. તો ચાલો ખાવું હોય તો આવી જાઓ, આપણે બનાવી લઈએ વેફર ને તળી લઈ, પછી ખાવા આવી જાઓ. યસ દોસ્તો, કેમ છો બધા? મજામાં? અત્યારે વાગ્યે છે 8:15. આજે છે વેનસડે એટલે કે બુધવાર થઈ ને. હું ઇંગ્લિશ ભણેલો નથી એટલે જમવામાં અત્યારે ઉનાળાનો સ્પેશિયલ અને મારી ફેવરિટ પૂરી છે, શાક છે, શ્રીખંડ, સણોસરાનો ફેમસ શ્રીખંડ, એ પણ ડ્રાયફ્રૂટ, સોરી ડ્રાયફ્રૂટ ના ઓલો હે ફ્રૂટ વેજ જ લઈ છે અમે, વેજ જ આવે, શું કહેવાય ફ્રૂટ. બીજો ફ્લેવર નથી લેતા. અને છાશ છે, પૂરી છે, અને આ બનાવી છે પૂરી પાપડ વેફર. છે. અને ચાલો દોસ્તો, હું જમી લઉં છું. જેમાં પછી રીલ્સ બનાવવાની છે, તો રીલ્સ કેવી રીતે બનાવીને એ બતાવીશ. તો વિડીયોમાં બને રહેજો. મળીશું રીલ્સ બનાવવા ટાઈમ. જ્યાં દોસ્તો, કેમ છો બધા? મજામાં? અત્યારે વાગ્યા છે 10:30 અને મારે અત્યારે ઉનાળામાં આઈસ્ક્રીમ લેવો નથી પડતો, કારણ કે ભગવાનની મહેરબાની છે, તાની બેનની મહેરબાની છે. તારે કેટલી બેનો છે? 2. 4-5 દીધી હોત તો મારે ઉપાધિ ન હોત. એકની ઘરેથી આઈસ્ક્રીમ આવે, એકની ઘરેથી બીજું કઈ આવે, કેક આવે, એકની ઘરેથી બધું અલગ અલગ. તો તમારે કમાવું ન પડે કા? બધું મારી બેનની ત્યાંથી જ આવે જ ને. કમાવું તો પડે જ, પણ આ તો પણ આ પરબારું બધું મારી બેનની ત્યાં આવે, બધું મજા આવે. પણ એમ નહીં, મારે તો 2 જ બેનો છે, તમારે તો 10 બેનો છે. તમારી બેનો ત્યાંથી આવતું હોત તો કેટલું સારું હતું. સંસારનો નિયમ છે, ભાઈનું હોય ભાઈ બેન પાસેથી કઈ નો લે, બેન પાસેથી લે. હા, લે એટલે એવો નિયમ કઈ છે. રસ્તાનો નહીં. ના, નિયમ જ છે. કોઈ દી તારો ભાઈ તાર પાસે લઈ લે. મારા ભાઈને ખાવું હોય તેમ કે આઈસ્ક્રીમ મગાઈ તો મારે ખાવો છે. એમ નહીં, હરોજનું થયું. કોઈ તો પછી એ વસ્તુ વિચારવા તો તાર 2 બેનું છે, 4-5 બેનું કરી નહીં, આજુબાજુ તો તમે કે 2 બેનો બનાવતા આવજો, તે 2-3 બેનો પણ મારી વાત એટલે હાડિયું બનાવતા આવજો કે રસ્તામાં ભરડે તેમ કે મારા ઘરવાળીની બેન બનવું છે એમ તમારે કેવું. ઈ સિમ્બોલ નો લાગે, તું બનાવીની સિમ્બોલ લાગે. એવું છે. હા, કારણ કે પાટલા સાસુ છે, આઈસ્ક્રીમ આવે એની ઘરેથી, અને આના માટે સ્પેશિયલ આવે. જોઈ લ્યો, આ 7:30 વાગે સવારે ઉઠે તો આઈસ્ક્રીમ ખાય, અને રાતે 9:30-10 વાગે સૂવે તો આઈસ્ક્રીમ ખાય. જોઈ લ્યો. યસ, હા, એ બાજુ જુનાગઢ બાજુ તો આઈસ્ક્રીમની મોજ માણી. કઈ ફ્લેવર છે? નહીં, ટીટી નથી આપણે ખાવાથી કા મિક્સ બધું. મારે ખાવું હોય તો કોમેન્ટ કરો, અને તમારી ઘરે કઈથી આઈસ્ક્રીમ આવતો હોય તો પણ કમેન્ટ કરો, કારણ કે મારે તો આવે છે. યસ દોસ્તો, અત્યારે વાગ્યા છે 9 અને હજી મારા કિચનમાં કામ નથી પત્યું, અને મેં થોડીક મદદ કરાવી તો મને બહુ ન ફાવ્યું. તો બનાવી રહ્યા છે મેડમ, મદદ કરાવી કામ તમે કરજો આ શું બનાવી રહ્યા છીએ. અને આ મશીન છે, તો શું કરે છે? ખાખરા કરું છું, ખાખરા. તો મારા માટે ખાખરા કરે, કારણ કે સવારમાં મોર્નિંગમાં મારે 2 ખાખરા જોઈશે ખાવા. તો મેડમ મારા માટે મહેનત 2 જ ખાવો ને એટલે જ કરું. જો જાજા ખાતા હોય તો ન બનાવે. 2 તો ધરાઈ રહું સવાર. ચાલો દોસ્તો, તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. આ બ્લોગને આપણે પૂર્ણ કરીશું. ગુડ નાઇટ મિત્રો, જય હિન્દ દોસ્ત.